હેલો એવરીવન, લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનના યુનિટની અંદર પ્રોટીનના જળ વિભાજનથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ જોઈ હતી. આજે આપણે યુનિટનું રિવિઝન થોડું કરી લઈએ તો યુનિટ 1B પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનના યુનિટની અંદર આપણે કેટલું જોયું હતું તો કે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડની પ્રસ્તાવના, પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચેનો તફાવત, પોલીપેપ્ટાઇડ બનાવવાની સામાન્ય પદ્ધતિ ફિશર અને બર્ગમેનની, અને છેલ્લે આપણે જોયું હતું એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ માઇકલ સેન્જર, ઇડમાન, ક્લર્ક અને કુહન, અને છેલ્લે રિડક્શન મેથડ. તો તમારા યુનિટની અંદર એટલા પોઈન્ટ જે ભણવાના છે એનું આપણે થોડું રિવિઝન આજે કરી લઈએ. તો આપણે ફર્સ્ટ જોયું હતું ઇન્ટ્રોડક્શન ઓફ એમિનો એસિડ, એટલે કે એમિનો એસિડની પ્રસ્તાવના. એમિનો એસિડ શું છે, બરાબર? તો એમિનો એસિડ જે છે એ શું છે તો કે ફેટી એસિડ અથવા ચરબી એસિડમાં રહેલી આલ્કલાઇન શૃંખલાના કોઈપણ કાર્બન પરથી હાઇડ્રોજનનો પરમાણુ દૂર કરી NH3 સમૂહ દાખલ થાય તો તેવા ફેટી એસિડને એમિનો એસિડ કહે છે. જેમાં આપણે ગ્લાયસિનનું ઉદાહરણ લઈ NH2CH2COOH, તો એની અંદર ફેટી એસિડ થશે એસિટિક એસિડ. એના આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થઈ અને કહ્યું તો કે એમોનિયા NH2 ગ્રુપ આવ્યું એટલે એને એમાઇન ગ્રુપ, બરાબર? એમાઇન ગ્રુપ આવ્યું એટલે એને આપણે શું કીધું તો કે એમિનો એસિડ કીધું, બરાબર? પછી એની અંદર આપણે શું જોયું તો આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ અને ગામા એમિનો એસિડ. તો આલ્ફા, બીટા અને ગામા એમિનો એસિડ કોને કહેવાય તો કે જો COOH સમૂહના આલ્ફા કાર્બન સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તો તેને આલ્ફા એમિનો એસિડ કહેવાય. COOH સમૂહના બીટા કે ગામા કાર્બન સાથે એમાઇન સમૂહ આવેલો હોય તો એને બીટા અથવા તો ગામા એમિનો એસિડ કહેવાય. આ જે આપણે સેમેસ્ટર 3માં ભણીને આવ્યા. હવે જો આપણે આની અંદર આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્થાન જોઈએ તો COOH સમૂહનું આ આલ્ફા સ્થાન થશે, આ બીટા સ્થાન થશે, આ ગામા સ્થાન થશે અને આ ડેલ્ટા સ્થાન થશે. એટલે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા એમિનો એસિડ એવું આપણે કહી શકીએ. ક્યાં NH2 ગ્રુપ જોડાયેલો છે એના આધારે. જો આલ્ફા કાર્બન ઉપર હોય તો આલ્ફા એમિનો એસિડ, બીટા કાર્બન ઉપર હોય તો બીટા એમિનો એસિડ, ગામા કાર્બન ઉપર NH2 ગ્રુપ આવેલો હોય તો ગામા એમિનો એસિડ, અને ડેલ્ટા કાર્બન ઉપર NH2 સમૂહ આવેલો હોય તો ડેલ્ટા એમિનો એસિડ, જે આપણે જોયું. એના પછી આપણે આલ્ફા એમિનો એસિડનું વર્ગીકરણ જોયું, ક્લાસિફિકેશન ઓફ આલ્ફા એમિનો એસિડ. તો એનું ક્લાસિફિકેશન 3 ટાઈપમાં થતું હતું: એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ અને ન્યુટ્રલ એમિનો એસિડ. તો એસિડિક એમિનો એસિડ કોને કહેવાય તો કે એવા એમિનો એસિડ કે જેની અંદર COOH એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપની સંખ્યા NH2 ગ્રુપ કરતાં વધારે હોય તો એને એસિડિક એમિનો એસિડ કહેવાય. બેઝિક એમિનો એસિડ કોને કહેવાય તો કે જેની અંદર એવા એમિનો એસિડ કે જેમાં NH2 ગ્રુપની સંખ્યા વધારે હોય, એટલે કે એમાઇન ગ્રુપની સંખ્યા COOH ગ્રુપ કરતાં વધારે હોય તો એને બેઝિક એમિનો એસિડ કહેવાય. અને તટસ્થ એમિનો એસિડ એટલે કે એમાં એમાઇન અને કાર્બોક્સિલિક સમૂહની સંખ્યા સરખી હોય તો એને શું કહેવાય? તટસ્થ એમિનો એસિડ કહેવાય. આપણે જોયું હતું ક્લાસિફિકેશન આલ્ફા એમિનો એસિડનું. પછી એના પછી આપણે જોયું હતું પોલીપેપ્ટાઇડ અને પ્રોટીનની પ્રસ્તાવના. તો પોલીપેપ્ટાઇડ કોને કહેવાય તો આપણને ખબર છે કે આલ્ફા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરશે? પોલીપેપ્ટાઇડની રચના કરશે. અને પોલીપેપ્ટાઇડ જે છે એ શું છે તો કે પ્રોટીન છે, બરાબર? તો એ આપણે જોઈએ પોલીપેપ્ટાઇડ શું છે તો કે એમિનો એસિડના એમાઇન સમૂહ અને તેજ અથવા તો બીજા એમિનો એસિડના COOH સમૂહ વચ્ચે પ્રક્રિયા થતાં પાણીનો અણુ દૂર થઈ અને શું બને છે? એમાઇડ મળે છે. એમાઇડ એટલે કે CONH2 એમાઇડ ગ્રુપ, બરાબર? CONH2 એટલે એમાઇડ ગ્રુપ. અને પેપ્ટાઇડ બોન્ડ તો કે NHCO જે બોન્ડ છે એને શું કહેવાય? પેપ્ટાઇડ બોન્ડ કહેવાય. આ સંયોજનનું પેપ્સિન ઉત્સેચક વડે જળ વિભાજન થતું હોવાથી તેને પેપ્ટાઇડ કહે છે. અને CONH સમૂહ પેપ્ટાઇડ સાંકળ તરીકે ઓળખાય છે. આપણે ઉદાહરણમાં જોયું હતું આની અંદર કે એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, એક એમિનો એસિડનો OH ગ્રુપ અને બીજા એમિનો એસિડનો H, NH2 માનો H અને COOH માનો OH, બંને વચ્ચે રિએક્શન થાય, પાણીનું અણુ દૂર થાય અને બંને વચ્ચે શું બને? પેપ્ટાઇડ બોન્ડ
બને તો એને શું કહેવાય તો કે પેપ્ટાઇડ કહેવાય. અને જે બને નિપજ મળે એને શું કહેવાય? ડાયપેપ્ટાઇડ કહેવાય. એટલે ડાયપેપ્ટાઇડનું આપણે ડાયપેપ્ટાઇડ કઈ રીતે બન્યું એ જોયું. પછી આપણે પેપ્ટાઇડનું ક્લાસિફિકેશન જે છે એ શેમાં થશે તો કે એમિનો એસિડમાં ના અણુઓની સંખ્યા જેટલી હશે, કેટલા એમિનો એસિડ જોડાણેલા છે એના આધારે, બરાબર. તો ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ. કેટલા એમિનો એસિડ? જો 2 એમિનો એસિડ હોય તો ડાયપેપ્ટાઇડ કહેવાય, 3 એમિનો એસિડ હોય તો ટ્રાયપેપ્ટાઇડ કહેવાય, 4 એમિનો એસિડ જોડાયેલા હોય તો ટેટ્રાપેપ્ટાઇડ કહેવાય. એમ ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરશે? પોલીપેપ્ટાઇડની રચના કરશે. પછી સામાન્ય રીતે 10,000 સુધીના અણુભાર ધરાવતો પેપ્ટાઇડ જે છે એને આપણે શું કીધો તો કે પોલીપેપ્ટાઇડ કીધો. અને 10,000 કરતાં વધારે અણુભાર ધરાવતો હોય તો એને શું કહેવાય? પ્રોટીન કહેવાય. આપણે જોયું. એના પછી આ ડાયપેપ્ટાઇડ કઈ રીતે બને એ જોયું. એના પછી આપણે જોયું હતું પ્રોટીન શું છે, બરાબર. તો આપણે જોયું હતું કે પ્રોટીન જે છે નાઇટ્રોજનયુક્ત સંકીર્ણ સંયોજન છે. એટલે કે પ્રોટીનની અંદર શું આવેલું હશે? નાઇટ્રોજન પરમાણુ આવેલો હશે. શા માટે? તો કે એની અંદર એમાઇન ગ્રુપ આવેલો છે, NH2. એમિનો એસિડમાં આવેલો NH2 ગ્રુપ જે છે એની અંદર નાઇટ્રોજન રહેલો હોવાથી એને શું કીધું આપણે તો કે નાઇટ્રોજનયુક્ત સંકીર્ણ સંયોજન છે. તે પ્રાણી અને વનસ્પતિ કોષમાં હોય છે. તમને ખબર છે કે મનુષ્યના શરીરનો અગત્યનો ઘટક હોય તો એ કયો છે? પ્રોટીન છે, બરાબર. તો કાર્બોહાઈડ્રેટ, તેલ, ચરબી વગેરે કાર્બનિક સંયોજનોમાં CHO તત્વો આવેલા છે, જ્યારે પ્રોટીનમાં નાઇટ્રોજન અને સલ્ફર જેવા તત્વો આવેલા છે. એના પછી ગ્રીક શબ્દ પ્રોટીયસ પ્રાથમિક પરથી જીવનની પ્રાથમિક જરૂરિયાતના પદાર્થોને પ્રોટીન કહેવાય છે. આ નામ મડલર નામના વૈજ્ઞાનિકે આપ્યું. પ્રોટીન એ મનુષ્ય તેમજ પ્રાણી શરીરના વિકાસ તથા નિભાવ માટે અગત્યનો પદાર્થ છે. રેસામય પ્રોટીન અને દાણાદાર પ્રોટીન. ઉદાહરણ તરીકે આપણે જોયું તો ઉત્સેચકો અને વારસાગત લક્ષણો માટે જવાબદાર DNA અને RNA, બરાબર. એ શું છે તો કે રેસામય પ્રોટીન અને દાણાદાર પ્રોટીનના ઉદાહરણ. એના પછી આપણે જોયું હતું કે પ્રોટીન પોલિમર છે, એટલે કે બહુરૂપક છે. કેમ તો કે એમિનો એસિડ ઘણા બધા જોડાય અને શેની રચના કરશે? પોલિમરની રચના કરશે. અને એ પોલિમર જે છે એ શું બનાવશે? પ્રોટીન. તેના પાયાના એકમમાં એમિનો એસિડ એમાઇડ બંધન એટલે કે CONH, અહીંયા NH આવશે, દ્વારા જોડાયેલો હોય છે. ઘણા ખરા પ્રોટીન જે છે કલીલ અવસ્થામાં હોય છે. પ્રોટીનના બંધારણમાં શું આવેલું છે તો કે કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર અને ફોસ્ફરસ જેવા તત્વો આવેલા છે. જે પર્સન્ટેજ તમને કીધું, કદાચ 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કે પ્રોટીનના બંધારણમાં રહેલા તત્વોના પ્રમાણ જણાવો, તો તમારે લખવાનું કે કાર્બન 51%, ઓક્સિજન 24%, નાઇટ્રોજન 16%, હાઇડ્રોજન 1%, સલ્ફર 10% અને ફોસ્ફરસ 4% આવેલા છે, બરાબર. 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો તમે લખી શકો. આ જે ઇન્ટ્રોડક્શન હતી એમિનો એસિડની, પ્રોટીનની અને પોલીપેપ્ટાઇડની ઇન્ટ્રોડક્શન, જો તમને 1 કે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાય આમાંથી, તો તમારે MCQ શોર્ટ ક્વેશ્ચન જે કંઈ હોય એ તમારે આમાંથી પ્રિપેર કરવાના રહી. એના પછી આપણે જોયું તો પ્રોટીન અબાષ્પશીલ અને સ્ફટિકમય હોવાથી ગલનબિંદુ ચોક્કસ નથી. અલ્ટ્રાસેન્ટ્રીફ્યુઝ અને ઇલેક્ટ્રોફેરિક પદ્ધતિ દ્વારા એનો અણુભાર શોધી શકાય છે. એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે CONH બંધ આવેલો હોય છે અને તેને પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે છે. અને પ્રોટીન પદાર્થોના જળ વિભાજનથી શું મળે છે તો કે આલ્ફા એમિનો એસિડ મળે છે. પછી આપણે જોયું હતું કે ઈંડાની સફેદીમાંથી મળતું જે પ્રોટીન છે એનો અણુભાર 40,000 કરતાં વધારે હોય અને તમાકુમાંથી જે પ્રોટીન મળે છે એનો અણુભાર કેટલો હશે? 1 કરોડથી 1.5 કરોડથી 2 કરોડ જેટલો હશે. અને એના ઉપરથી આપણે પ્રોટીનનું બંધારણ તો કે ઘણા બધા એમિનો એસિડ જોડાય, બરાબર. એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, ચોથો એમિનો એસિડ, એમ ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શેની રચના કરશે તો કે પ્રોટીન અથવા તો પોલીપેપ્ટાઇડ. અહીંયા જ ઘણા બધા અહીંયા જુઓ બોન્ડ જોડાવા માટે તત્પર છે, બરાબર, એવું આપણે કહી શકીએ. અને ત્યાં ઘણા બધા પ્રોટીન જોડાય, એમિનો એસિડ જોડાઈ શકે. તો આ હતું તમારે પ્રોટીનની પ્રસ્તાવના. એના પછી આપણે પ્રોટીનનું બંધારણ જોયું હતું કે પ્રોટીન શૃંખલા છે, એટલે કે એમિનો એસિડ આ જે છે એમિનો એસિડની શૃંખલા, 1 એમિનો એસિડ, 2 એમિનો એસિડ, એમ ઘણા બધા એમિનો એસિડ જોડાય
અને શું બનાવશે તો કે પ્રાઇમરી સ્ટ્રક્ચર, એટલે પ્રાઇમરી સ્ટ્રક્ચર પછી બે એવી શૃંખલા જોડાય તો એને સેકન્ડરી સ્ટ્રક્ચર કીધું. આ પ્રાઇમરી સ્ટ્રક્ચરનું હેલિક્સ શેપ છે, બરાબર, હેલિક્સ બંધારણ છે. આ બે સેકન્ડરી સ્ટ્રક્ચર છે. પછી એના પછી ટર્શરી છે અને ઘણી બધી જોડાય અને શેની રચના કરે તો કે પ્રોટીનની રચના કરે. તો આ પ્રોટીનનું સ્ટ્રક્ચર છે. એના પછી આપણે આ જોયું હતું. તો આ હતી તમારી પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચેની પ્રસ્તાવના. હવે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડની કમ્પેરિઝન ઓફ પ્રોટીન એન્ડ પોલીપેપ્ટાઇડ. તો પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચે તમને ખબર છે કે ઘણા બધા એમિનો એસિડ જોડાય અને શું બનાવશે, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન બનાવશે. તો બંને વચ્ચે બહુ ઝાઝો ડિફરન્ટ નથી, પણ કેટલો છે તો કે અણુભારનો ડિફરન્ટ છે બંને વચ્ચે. જો 10,000 કરતાં વધારે અણુભાર ધરાવતા હોય તો એને પ્રોટીન કહેવાય, અને 10,000 કરતાં વધારે અણુભાર ધરાવતા હોય તો એને શું કહેવાય, પોલીપેપ્ટાઇડ. પ્રોટીન 10,000 કરતાં વધારે હોય તો એને પ્રોટીન કહેવાય, અને 10,000 કરતાં ઓછો અણુભાર ધરાવતા હોય એને શું કહેવાય તો કે પોલીપેપ્ટાઇડ કહેવાય. તો આ હતું તમારે બંને વચ્ચેનો ડિફરન્ટ. જોઈએ આપણે એક પછી એક પોઈન્ટ. આ એમિનો એસિડનો પોલિમર છે, આ પણ એમિનો એસિડનો, બંને એમિનો એસિડના પોલિમર છે. અણુભાર કેવો છે, 10,000 કરતાં પ્રોટીનનો વધારે અને આનો 10,000 કરતાં ઓછો. કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે જે છે એની અંદર આવેલા છે. તો આમાં પણ એમ જ હશે. NH2 અને COH સમૂહ બંનેમાં આવેલા છે. એસિડ આલ્કલી અથવા ઉત્સેચક વડે જળ વિભાજન કરતાં આલ્ફા એમિનો એસિડ મળે છે. તો બંનેના જળ વિભાજનથી શું મળશે, આલ્ફા એમિનો એસિડ મળશે. બંને બાયુરેટ કસોટી આપે છે, બરાબર, બાયુરેટ કસોટી આપે છે. ચોક્કસ ગલન બિંદુ ધરાવતા નથી, સ્વાદે તુરા હોય છે. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં નાઇટ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે બંનેમાં. પાણીમાં દ્રાવ્ય પરંતુ આલ્કોહોલમાં અદ્રાવ્ય છે. પ્રોટીનના મંદ H2SO4 વાળા દ્રાવણમાં ફોસ્ફેટિક એસિડ અથવા તો ટેનિક એસિડ ઉમેરતા પ્રોટીનનું અવક્ષેપણ થાય છે બંનેમાં, બરાબર. અને બંને NH2 અને COH સમૂહ હોવાથી કેવા છે, ઉભયગુણી છે. જે આપણે બધા પોઈન્ટ જોઈ ગયા, બધા પોઈન્ટ બંને પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચે બહુ ઝાઝો ડિફરન્ટ નથી, ફક્ત કેટલો તો કે અણુભારનો ડિફરન્ટ છે, જે આપણે જોઈ ગયા. એના પછી આપણે શું જોયું હતું, પોલીપેપ્ટાઇડ બનાવવાની સામાન્ય પદ્ધતિ. એની અંદર ફિશરની 2 મેથડ અને બર્ગમેનની 1 મેથડ, એટલે ટોટલ 3 મેથડ તમે ભણ્યા હતા પોલીપેપ્ટાઇડ બનાવવાની સામાન્ય પદ્ધતિ. તો આપણે જોઈએ તો ફિશર નામનો જે વૈજ્ઞાનિક હતો એણે શેનો યુઝ કર્યો હતો, પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અને બર્ગમેન નામનો વૈજ્ઞાનિક હતો એણે બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટનો યુઝ કરી અને શું બનાવ્યું હતું તો કે પોલીપેપ્ટાઇડ બનાવ્યું હતું. બંને સાયન્ટિસ્ટે પોતાની રીતે અલગ અલગ રીતે પોલીપેપ્ટાઇડ બનાવ્યું. તો આપણે ફર્સ્ટ જોઈએ ફિશરની મેથડ. તો ફિશર નામના વૈજ્ઞાનિકે શું કર્યું હતું, એમિલ ફિશર નામનો વૈજ્ઞાનિક હતો, એણે રક્ષકકર્તા સમૂહનો ઉપયોગ કર્યો. રક્ષકકર્તા સમૂહનો ઉપયોગ પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો યુઝ કર્યો અને ગ્લાયસિનનો એસ્ટર લીધો, બરાબર. આ NH2CH2COOH ગ્લાયસિન છે, પરંતુ એનો COOH માનો હાઇડ્રોજન રિમૂવ થઈ અને ઇથેનોલ આવ્યું, એટલે આપણે શું કીધું એને, ગ્લાયસિનનો એસ્ટર. એની સાથે પ્રક્રિયા કરાવી 2 ગ્લાયસિનના એસ્ટર, આ એક ગ્લાયસિનનો એસ્ટર અને આ બીજો ગ્લાયસિનનો એસ્ટર, બંને વચ્ચે પ્રક્રિયા કરાવી અને શું થયું તો કે HClનો અણુ અહીંયાથી દૂર થયો. પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ લીધું, એનો ક્લોરીન અને NH2 ગ્રુપમાંનો હાઇડ્રોજન, HCl રિમૂવ થઈ ગયું અને બંને વચ્ચે સંકલન પ્રક્રિયા થઈ અને જોડાઈ ગયું. એ જે સંયોજન મળ્યું એનું તમે ફરી વખત ગ્લાયસિનના એસ્ટર સાથે રિએક્શન કરશો એટલે શું થશે તો કે NH2 માનો હાઇડ્રોજન, અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી C2H5OH ઇથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને બીજો ગ્લાયસિનનો એસ્ટર ત્યાં શું થઈ જશે, જોડાઈ જશે. અને એ જે સંયોજન મળશે એનું તમે જળ વિભાજન કરશો એટલે અહીંયાથી તમને બોન્ડ બ્રેક થઈ જશે અને તમે જે લીધો તો રક્ષકકર્તા સમૂહ એ પાછો મળશે અને જે સંયોજન તમને મળશે એનું તમે HCl સાથે રિડક્શન કરશો એટલે ત્યાં તમને શું આવી જશે, COOH આવી જશે, બરાબર. એટલે કાર્બોક્સિલિક સમૂહ જે છે ફિશરની ફર્સ્ટ મેથડ ડાયપેપ્ટાઇડ બનાવવા માટેની, કે માનો કે તમે 2 એમિનો એસિડ છે, 2 એમિનો એસિડને સાથે રિએક્શન કરાવશો તો તમને ડાયપેપ્ટાઇડ નહીં મળે, પરંતુ ઘણા બધા પ્રોટીન નહીં મળે, પરંતુ શું મળશે, ઘણા બધા ડાયપેપ્ટાઇડનું મિશ્રણ
મળશે. એના માટે શેનો ઉપયોગ કર્યો? તો રક્ષક કરતા સમૂહનો ઉપયોગ કરી અને શેની રચના કરી? ડાયપેપ્ટાઇડની રચના કરી. અને પ્રક્રિયાના અંતે તમને ડાયપેપ્ટાઇડ કેવું મળી જતું હતું? પાછું મળી જતું હતું. એના પછી જ ફિશરની બીજી રીત, એમાં શું કર્યું ફિશરે? તો કે ક્લોરોએસિટાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો. ક્લોરોએસિટાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કર્યો એટલે અહીંયાથી ક્લોરીન રિમૂવ થઈ જાય તો આખું ફંક્શનલ ગ્રુપ શેમાં કન્વર્ટ થઈ જાય? ખાલી NH2 ગ્રુપ દાખલ કરો એટલે એમિનો એસિડમાં કન્વર્ટ થઈ જાય. તો ક્લોરોએસિટાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરી અને એણે શું કર્યું? તો કે એલેનાઇનનો એસ્ટર NH2 CH CH3 COO C2H5 એટલે એલેનાઇનનો એસ્ટર સાથે રિએક્શન કરાવી અને HCl રિમૂવ થઈ ગયું. અહીંયાથી ક્લોરીન, અહીંયાથી હાઇડ્રોજન, HCl રિમૂવ થઈ. બંને વચ્ચે કેવી પ્રક્રિયા? સંકલન પ્રક્રિયા થઈ. સંકલન પ્રક્રિયા થઈ અને CONH એટલે કે પેપ્ટાઇડ બોન્ડ ક્રિએટ કર્યો. એ જે સંયોજન તમને મળ્યું એનું તમે જલીય NaOH વડે જળ વિભાજન કરો એટલે તમને ઇથેનોલનું અણુ શું થઈ જાય? રિમૂવ થઈ જાય. અને શેમાં કન્વર્ટ થાય? COOHમાં. અહીંયાથી C2H5OH રિમૂવ થઈ જાય તો શેમાં કન્વર્ટ થશે? COOHમાં. એ જે સંયોજન મળ્યું એનું તમે એમોનિયા સાથે રિએક્શન કરો એટલે HCl દૂર થઈ જાય અને NH2 ગ્રુપ દાખલ થઈ જાય. અહીંયાથી ક્લોરીન, NH3 માનો હાઇડ્રોજન, HCl રિમૂવ થઈ જાય અને જે સંયોજન મળશે એ ગ્લાયસિન એલેનાઇન ડાયપેપ્ટાઇડ તમને મળશે. એટલે સેકન્ડ મેથડમાં ફિશરે શું હશેનો ઉપયોગ કર્યો? ક્લોરોએસિટાઇલ ક્લોરાઇડનો અને ગ્લાયસિનનો અને એલેનાઇનનો એસ્ટર લઈ અને શું બનાવ્યું? ગ્લાયસિન એલેનાઇન બનાવ્યું, ડાયપેપ્ટાઇડ. બરાબર. તો આ સેકન્ડ મેથડ હતી. એના પછી આપણે જોયું હતું કે જે તમને સંયોજન મળે છે એ સંયોજનનું તમે ફોસ્ફરસ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો એટલે ફરી વખત એ કેવું થશે? એક્ટિવેટ થશે. એટલે પ્રક્રિયા કરવા માટે પાછું કેવું થઈ જશે? તત્પર થઈ જશે. તો આ ક્લોરીન જે છે એની ફરી વખત તમે બીજા કોઈ બી એમિનો એસિડ સાથે રિએક્શન કરાવશો એટલે તે ત્રીજો એમિનો એસિડ કેવો થઈ જશે? દાખલ થઈ જશે અને શું બનાવશે? ટ્રાયપેપ્ટાઇડ બનાવશે. એટલે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે રિએક્શન કરશો એટલે ફરી વખત કેવો થઈ જશે? એક્ટિવેટ થઈ જશે. આ ટ્રાયપેપ્ટાઇડ તમને જે મળ્યો એની ફરીવાર તમે ફોસ્ફરસ ક્લોરાઇડ સાથે રિએક્શન કરશો એટલે ફરીવાર કેવું થઈ જશે? એક્ટિવેટ થઈ જશે. બરાબર. તો એ મેથડ જોઈ હતી. એના પછી બર્ગમેનની રીત જોઈ. એમાં શું કર્યું? તો કે બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટનો ઉપયોગ કરી રક્ષક કરતા સમૂહ તરીકે બેન્ઝાઇલ ક્લોરોફોર્મેટનો ઉપયોગ કરી અને શું બનાવ્યું હતું? ડાયપેપ્ટાઇડ બનાવ્યું હતું. તો એ મેથડ હતી જે આપણે જોઈ ગયા હતા. શું કર્યું હતું એમાં? તો કે NaOH વડે જ્યારે તમે બેઝની હાજરીમાં રિએક્શન કરશો એટલે અહીંયાથી ક્લોરીન અને ગ્લાયસિનનો જે ગ્લાયસિન હતું એની સાથે રિએક્શન થશે અને એમાંથી NH2 માનો હાઇડ્રોજન HCl રિમૂવ થશે અને બંને વચ્ચે સંકલન પ્રક્રિયા થશે અને આ જે મધ્યવર્તી સંયોજન મળશે એની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે રિએક્શન કરશો એટલે OH જે છે એ રિમૂવ થઈ જશે. અહીંયા શું આવી જશે? ક્લોરીન આવી જશે. એ જે ક્લોરીન જે છે એનું તમે ફરી વખત તમે એક એસ્ટર ગ્લાયસિન અથવા તો એલેનાઇનના એસ્ટર સાથે રિએક્શન કરશો એટલે ફરી વખત એ જોડાઈ જશે. રિડક્શન કરશો એટલે શું કરશે? ડાયપેપ્ટાઇડ મળશે અને જે મધ્યવર્ત સાથે તમને ટોલ્યુઇન અને CO2નો અણુ કેવો થઈ જશે? રિમૂવ થઈ જશે. તો આ હતી બર્ગમેનની રીત. તો ટોટલ તમારા સિલેબસમાં પોલીપેપ્ટાઇડ બનાવવા માટેની 3 રીત, ફિશરની 2 રીત અને એક બર્ગમેનની, તો એ આપણે જોયું હતું. એના પછી આપણે શું જોયું હતું? તો કે પોલીપેપ્ટાઇડની અંદર એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ જે આપણે જોઈએ. પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ તો આપણા સિલેબસમાં 4 છે: માઇકલ સેન્જર, ઇડમાન, ક્લર્ક અને કુહન મેથડ. ચોથી રિડક્શન મેથડ. તો આપણે 4 એક પછી એક રિવિઝન કરી લઈએ. તો આ હતું પોલીપેપ્ટાઇડ ચેઇન. બરાબર. એને આપણે શું કરવાની છે? એનું જળ વિભાજન. પોલીપેપ્ટાઇડ એટલે કે પેપ્ટાઇડ બોન્ડ છે એને બ્રેક કરવાનો છે અને એક એમિનો એસિડ જે છે એને શું કરવાનો? છૂટો પાડવાનો. અને એ એમિનો એસિડ છે એનો શું? તો કે એનો પ્રકાર અને ક્રમ નક્કી કરવાનો. તો આપણને ખ્યાલ આવે કે પોલીપેપ્ટાઇડ ચેઇનની અંદર કેટલા એમિનો એસિડ અને કયા એમિનો એસિડ જોડાયેલા છે એના માટે, બાકી બીજું કંઈ જ નથી. તો આપણે જોઈએ ફર્સ્ટ રીત, માઇકલ સેન્જર પ્રક્રિયા. તો માઇકલ સેન્જર પ્રક્રિયા શું છે? 1-ફ્લોરો-2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન એટલે કે જે પોલીપેપ્ટાઇડ ચેઇન છે એ પોલીપેપ્ટાઇડ ચેઇનમાંથી એક પછી એક એમિનો એસિડને શું કરવાનો છે? છૂટો પાડવાનો છે. બરાબર. જળ વિભાજન કરી અને શું કરવાનો? છૂટો પાડવાનો છે.
તો આ પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એનું NH2 ગ્રુપ પાસેથી જળ વિભાજન કરવાનું અને COH સમૂહ પાસેથી પણ જળ વિભાજન કરવાનું. તો આપણે જે 4 મેથડ જોઈ હતી એમાં પહેલી 2 મેથડ શેની હતી તો કે એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ પણ NH2 છેડા પાસેથી, માઇકલ સેન્જર અને ઇડમાન પદ્ધતિ NH2 છેડા પાસેથી અને COH છેડા પાસેથી ક્લર્ક અને કુહન મેથડ અને રિડક્શન મેથડ કઈ છે તો કે COH ગ્રુપ બાજુથી એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. તો આપણે પહેલાં NH2 ગ્રુપ સાઈડથી બોન્ડ બ્રેક કરશું અને પછી COH બાજુ. તો ફર્સ્ટ મેથડ માઇકલ સેન્જર, જેમાં 1,4,2,4-ડાયનાઇટ્રોબેન્ઝીનનો ઉપયોગ કર્યો અને શું તો કે પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એની સાથે રિએક્શન કરાવી. એટલે અહીંયાથી ફ્લોરિન, અહીંયાથી હાઇડ્રોજન HF કેવું થઈ ગયું, દૂર થઈ ગયું. શેની હાજરીમાં રિએક્શન કરવાની છે? સોડિયમ બાયકાર્બોનેટની હાજરીમાં. સોડિયમ બાયકાર્બોનેટની હાજરીમાં રિએક્શન કરશો એટલે હાઇડ્રોજન ફ્લોરાઇડ જે છે અહીંયાથી ફ્લોરિન, અહીંયાથી હાઇડ્રોજન રિમૂવ થશે, બંને વચ્ચે સંકલન પ્રક્રિયા થઈ જશે અને જોડાઈ જશે. એ જે મધ્યવર્તી સંયોજન તમને મળશે એનું તમે જળ વિભાજન કરશો એટલે પેપ્ટાઇડ બોન્ડ જે છે એ શું થઈ જશે, બ્રેક થઈ જશે. આ પેપ્ટાઇડ બોન્ડ બ્રેક થશે એટલે અહીંયાથી જળ વિભાજન થશે. એટલે જળ વિભાજન થતાં અહીંયા OH અને અહીંયા H શું થઈ જશે, જોડાઈ જશે. એટલે અહીંયા COH બનશે અને અહીંયા NH2 બનશે. એટલે આ જે એક એમિનો એસિડ કેવો થઈ ગયો, છૂટો પડ્યો. એ એક એમિનો એસિડ છૂટો પડ્યો એને ફરી વખત અહીંયાથી આપણે શું કરવાનો છે, બોન્ડ બ્રેક કરવાનો. તો ફરી વખત તમે HF સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંયા બેન્ઝીન ઉપર ફ્લોરિન જોડાઈ જશે અને NH2 પાસે હાઇડ્રોજન. એટલે આખું તમને એક એમિનો એસિડ મળશે. એ જે એમિનો એસિડ મળશે એને તમારે શું, એનો પ્રકાર નક્કી કરવાનો છે. તો એનો પ્રકાર નક્કી કરવા માટે પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો તમે ઉપયોગ કરી અને શું ગોતી શકો તો કે એમિનો એસિડનો પ્રકાર કયો એમિનો એસિડ છે, એલેનાઇન છે, ગ્લાયસિન છે, એ તમે નક્કી કરી શકો. એના પછી જે પોલીપેપ્ટાઇડ ચેઇન જે વધી, આ પોલીપેપ્ટાઇડ ચેઇન જે વધી એનું ફરી વખત તમારે શું કરવાનું તો કે 1,4,2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન સાથે રિએક્શન કરો. ફરીવાર એક એમિનો એસિડ લઈ અને છૂટો પડે, ફરી વખત તમને એક એમિનો એસિડ મળે. એમ એક પછી એક એમિનો એસિડ શું થતા જાય તો કે છૂટા પડતા જાય. તો એ હતી માઇકલ સેન્જર પદ્ધતિ. એના પછી ઇડમાન પદ્ધતિ. તો ઇડમાન પદ્ધતિ શું કહે છે તો કે ફિનાઇલ આઇસોથાયોસાઇનેટનો તમારે યુઝ કરવાનો છે. પોલીપેપ્ટાઇડ ચેઇન જે છે એમાં ફિનાઇલ આઇસોથાયોસાઇનેટ જોડાઈ જશે અને ફિનાઇલ થાયોકાર્બોમેટ વ્યુત્પન્નની રચના કરશે. એ જોડાય અને શું કરશે તો કે એનું ફરી વખત તમે ટ્રાયફ્લોરો એસિટિક એસિડ સાથે રિએક્શન કરશો એટલે થાયઝોલોન વ્યુત્પન્ન મળશે. એટલે કે એક એમિનો એસિડ લઈ અને ફિનાઇલ આઇસોથાયોસાઇનેટ જે છે એ છૂટું પડશે. એનું જળ વિભાજન કરશો એટલે ફરીવાર તમને ફિનાઇલ આઇસોથાયોસાઇનેટ મળી જશે અને એક એમિનો એસિડ છૂટો પડશે. એ એમિનો એસિડનું આપણે શું કરવાનું છે તો કે એનો ક્રમ નક્કી કરી અને એનો પ્રકાર જાણવાનો પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. તો આ હતી ઇડમાન પદ્ધતિ. એના પછી ક્લર્ક અને કુહન મેથડ. તો ક્લર્ક અને કુહન મેથડ શું કહે છે તો કે બેન્ઝાઇલ ક્લોરાઇડ અને પોલીપેપ્ટાઇડ ચેઇનની જ્યારે તમે પ્રક્રિયા કરશો એટલે શું થશે તો કે એની રિએક્શન કરતાં એમોનિયમ આઇસોથાયોસાઇનેટની હાજરીમાં એમની વચ્ચે રિએક્શન થાય, અહીંયાથી ક્લોરિન, અહીંયાથી હાઇડ્રોજન HCl રિમૂવ થાય અને સંકલન પ્રક્રિયા થાય. એ જે સંયોજન મળશે એનું તમારે એમોનિયમ આઇસોથાયોસાઇનેટ સાથે રિએક્શન કરશો એટલે જે સંયોજન મળે એનું જળ વિભાજન કરી અને છેલ્લે તમને શું મળશે, એક એમિનો એસિડ હાઇડ્રોજન આઇસોથાયોસાઇનેટ રિમૂવ થઈ જશે અને એમિનો એસિડ જે મળશે પેપર ક્રોમેટોગ્રાફી પદ્ધતિ વડે તમે એનું શું કરશો તો કે એનો પ્રકાર નક્કી કરશો. એના પછી આપણે રિડક્શન પદ્ધતિ જોઈતી. તો રિડક્શન પદ્ધતિ જે જોઈતી એમ શું કહે છે તો કે આ પદ્ધતિ રિડક્શન પદ્ધતિની અંદર લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરશો એટલે COH છેડા બાજુથી એક પેપ્ટાઇડ બોન્ડ કેવું થઈ જશે, બ્રેક થઈ જશે અને એ જે સંયોજન મળે એનું તમે જળ વિભાજન કરશો એટલે પોલીપેપ્ટાઇડના અવક્ષેપ અને સાથે એમિનો એસિડ જે છે છૂટું પડશે. એટલે એવી રીતે એક પછી એક એમિનો એસિડને આપણે શું કરી શકીએ, છૂટા પાડી શકીએ. તો આ યુનિટની અંદર તમારે કેટલા પોઈન્ટ તમે ટોટલ જોયા? આ યુનિટની અંદર તમારે કેટલા પોઈન્ટ જોયા તો કે પ્રોટીન અને પોલીપેપ્ટાઇડની પ્રસ્તાવના, એમના વચ્ચેનો તફાવત. જો તમને પ્રસ્તાવના જે પૂછાય
તો એની અંદર એક એક બે બે માર્કના ક્વેશ્ચન પૂછાતા હોય. તફાવત તમને 2 કે 3 માર્કમાં કે 4 માર્કમાં પૂછાય તો એની અંદર જે તમને 8 પોઈન્ટ આપેલા છે એ 8 પોઈન્ટ લખવાના. અને પોલીપેપ્ટાઇડ બનાવવાની સામાન્ય પદ્ધતિ ફિશર અને બર્ગમેનની વારંવાર એક્ઝામમાં પૂછાતી હોય, બરાબર. રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન હોય તો આ એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની 4 મેથડ અને સામાન્ય પદ્ધતિ બનાવવા માટેની, બરાબર. પોલીપેપ્ટાઇડ બનાવવા માટેની સામાન્ય પદ્ધતિ એ વારંવાર રિપીટ થતો હોય એવો ક્વેશ્ચન છે, એટલે ખાસ કરી નાખજો. એટલે જો તમને સ્પેસિફાઈ કરીને પૂછે કે માઇકલ સેન્જર અથવા તો ઇડમાન પદ્ધતિ સમજાવો તો તમારે એ બે સમજાવવાની, અથવા તો એમ પૂછે કે પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરવાની કોઈ પણ 3 પદ્ધતિ સમજાવો, 10 માર્કમાં કે 12 માર્કમાં ક્વેશ્ચન પૂછાણો હોય તમારે એ બતાવવાની રહે. અથવા તો એમ પૂછે પોલીપેપ્ટાઇડ બનાવવા માટેની સામાન્ય પદ્ધતિ સમજાવો તો તમારે ફિશર બર્ગમેનની 3 મેથડ જે છે એ સમજાવવાની રહી. તો ટોટલ આપણે આ યુનિટની અંદર આટલા પોઈન્ટ જોયા હતા. આઈ હોપ કે તમને લોકોને આ યુનિટ સમજાણું હશે, બરાબર. અને જો ન સમજાણું હોય તો તમે ગમે ત્યારે મને કોલ અથવા તો મેસેજ દ્વારા પૂછી શકો છો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એવું બનશે તો આપણે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરી દઈશું. ત્યાં સુધીમાં યુનિટ વાંચી નાખજો અને વ્યવસ્થિત તૈયાર કરી નાખજો. એવું લાગશે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ટેસ્ટ લઈ લઈશું, બરાબર. થેન્ક યુ.